જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વિચારોના વૃંદાવનમાં ફરી એકવાર પાછા આપણે મળીએ. આજના વિચારો આપણે રજૂ કરીએ. એક નાનકડા ટૉપિક છે. જો કોઈ પણ ગુરુ હોય ને એ પોતાના શિષ્ય માટે તત્પર હોય અને બને ત્યાં સુધી શિષ્યનું ભલું ઈચ્છતા હોય, એ આપણે જાણીએ છીએ. અને એ જ ગુરુ છે જે પોતાના શિષ્ય માટે ભલું ઈચ્છે. પોતાનો શિષ્ય દુઃખી હોય તો ગુરુને એમ થાય. એવા એની એક આપણે વાત કરીએ તો દેવરાજ ઇન્દ્ર જે છે એકવાર ગભરાયેલા અવસ્થામાં દધીચી ઋષિ પાસે ગયો અને ખૂબ કાકલુદી ભર્યા સ્વરમાં એ ઇન્દ્ર રાજા દધીચીને કહેવા લાગ્યા કે હવે મારું ઇન્દ્રનું પદ તો ગયું, હું દુઃખી થઈ ગયો. કારણ કે જે વત્રાસુર હતો એ ખૂબ પ્રતાડિત કરતા હતા દેવોને, અને ઇન્દ્ર જે છે ઇન્દ્રાસન લઈ લીધું. કોને? વત્રાસુરે. આ રાક્ષસ કોઈ પણ ઉપાય મળતો નથી, આપ હવે મારા પર દયા કરો, એવું દધીચી ઋષિને ઇન્દ્રએ કહ્યું. આપની તપસ્યાના પવિત્ર બળથી અને જો એ વત્રાસુર મૃત્યુ પામે તો એવું ઈચ્છે છે. ત્યારે દધીચી ઋષિ કે જો તમારું બધાનું ભલું થતું હોય તો હું એમ કરવા માટે પણ તૈયાર છું. ત્યારે દધીચીએ પોતાના યોગ બળથી પોતાના દેહનું બલિદાન આપી અને જે અસ્થિ હતા એમાંથી ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને એમ કહેવાય છે કે વત્રાસુરનો નાશ કર્યો. એક દેવો માટે એક ઋષિએ પોતાના શરીરનું બલિદાન આપ્યું. બરાબર. આજનો ગુરુ કોઈ એવો નથી કે શિષ્ય માટે બલિદાન આપી દે. આપે કોઈ? ન આપે. કારણ કે આજના ગુરુ કેવો છે? લંપટ ગુરુ છે, લેવા માટે તત્પર હોય છે. પણ ગુરુ એવો કરવો જોઈએ કે જે શિષ્યનું હંમેશા હિત ઈચ્છતો હોય. ઈશ્વર સુધી પહોંચાડવાનો રસ્તો જે છે એ ગુરુ આપી શકે. ગાડરિયા પ્રવાહની જેમ માણસો આજે ગુરુઓને ધારી લે છે, જ્યાં ત્યાં ભટકે છે, અંધશ્રદ્ધામાં માને છે. પણ સાચા ગુરુની તપાસ કરીને, જેમ હીરો હોય ને, હીરો એની તપાસ કરવામાં આવે અને હીરો ચમકે. એમ સાચા ગુરુને બરાબર જોવા જોઈએ. સ્વામી વિવેકાનંદ કેમ ફરતા ફરતા ઘણા બધા ગુરુઓને એને જોયા, પણ શેરે એના ગુરુ જે છે રામકૃષ્ણ પરમહંસ મળ્યા અને એને ગુરુ ધાર્યા. બાકી ઘણા બધા એને ગુરુઓ જોયા, ઘણા બધા સાધુઓને એની પરીક્ષાઓ કરી, એના વિચારો જોયા, પણ એને જેને સાચા લાગ્યા કે બસ આ જ છે, આ જ મારા ગુરુ થાય અને આની પાસેથી કાંઈક જ્ઞાન પ્રાપ્ત મળ્યું છે, ત્યારે એને એ ગુરુ ધાર્યા.